આવી રીતે વાહ હરકો ભાગ પડી ગયો હરખા ભાગ પડી જશે. આવી રીતના ભાગ પાડવાના. શાક એમાં કઈ નાના મોટી હાલો બધા જમવા. જો આવી રીતે આપણે શાક બનાવ્યું છે જોરદાર મસાલિયું. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો મજામાં જ રહેવાનું. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે હું એકલી જાઉં છું દરિયામાં, કેમ કે દરિયો અત્યારે છે ને ફૂલે ફૂલ ભરાઈ ગયેલો છે. આખો દરિયો સલકાઈ ગયેલો છે. અને સાહેબને મનસુખભાઈ ગયેલા છે તાણવા. તો કારના ગયેલા હતા તાણવા. એ તો ઘણું બધું માછલીઓને પકડી લીધું છે. કાંઈક આવ્યું હોય છે ખરું, પણ અને હું કે નાઝીનું તમને દેખાડું. બાકી તાણે તો અહીંયા જ હતી. પણ એ પહેલાં તમે ખાસ કરીને આજના વિડીયોમાં બનાવ્યો તો મજા આવશે. મજા આવતો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. પાછા જો તાણી પાછા કાઢી લઈએ ભાઈ ભરત નથી તો કઈ લાગે કઈ આવ્યું જો કઈક આવ્યું શેળવા આવ્યા શેળવા ટોપી બધું ગયું. હું તો જોતી હું બધા દેખાતા નહોતા તમે. મેં કીધું તા જ્યાં કઈ ખબર ન પડી. આમ જો ટીંગાઈ સામે તમારે પાસે હાથ પાસે ના તો ટીંગાઈ માંડી પાટી જો કઈ કે દેખાતો નહીં. શાક લાટ દો ને પણ દેખાડજો કોંડિયા શેળવા. એક તો મોટો શેળવા છે કા હે મોટો સાસે કે અરે હરી એક વાર જાય આગળ હાલો કશું જાવ આ ટોપી રાખો લો જોવા જાય તમને દેખાડી જઈશ કેમ ગલત આમ દરિયો તારે આખો ભીરો પછી જોઈએ તો જો લોઢી કરી આવે નહીં છે ને ફેરાજ રત્ને છે રુધિ તાણવા જેલા હતા કા રત્નેજની ઓલી પણ કે છે તાણી બીએ એવું કે તો સાકાસમાં છે ને ઘણું બધું લાવ્યા છે. દેખાડી તમને હમણાંની પછી દેખાડી ઘડી ખમો કા સાહેબ. ઓ ડરાબલી પડી ગઈ ને હું ભાઈ બચત ખાવ તો તમે કોમેન્ટ આવી છે સાચી વાત છે. કેમ ખવાય આમ જો ગમે એટલી બજાર ખાઈ વખત ક્યાં પાક ને સડતો કેમ રોટ બહુ એ બાપા રે પલાળી દીધું હિન્દીને જો જાય હવે જાશે આપણા પાછા તાણવા ખાલી ડેબલી થી જેવો લીધો આવી લીધો હાલો ટાઈપલી લીધો સાહેબ લઈ લો આવી રીતના રામર ભાઈ નું આ તને શું કહેવાય દરિયામાં લીધો આઈડી કાર્ડ નિહાળ વીરાનું છે રામાનું છે નામ હતા સહાણ રામજીભાઈ વેલજીભાઈ આ દરિયામાં તમે જ ફગાઈ નાખ્યું છે એટલે સેડું બોલો અત્યારે જડી ગયું સારું કહેવાય. પાછું જડીને આમ જોવાડે આમ આમ બાપા જ્યારે એ કેવડો મોટો લોટ આવ્યો મને તો કરી નાખ્યો બાપા રે જો કેમ તાણે કેમ તાણે જો ના હો બસ સાઈ બેઠા બેઠા તાને ઘડીક ઊભા છે કે રેડી હાથમાં નથી એમ તારવાનું એમ લોટ તો જોવા આવે પાછા એકલા લોટ ઉપરા ઉપર એમ કઈ આવી ગયું છે રેડી એને ઊભી રહ્યા છે ફરવા કરે કઈ આવ્યું એટલું બળ કરે કેટલું હું આવ્યું એમ નહીં એમ તાણવાનું એમ આમ તાણવાનું મારો રૂમાલ એ મારો રૂમાલ આવ ડોકી બીજા એમ તાણે પછી હા ભાઈ લા પતા હે લે તો કે દઉં કઈ આવ્યું હા એ કોકરવું આવ્યું કોકરવું છે એમ કે બોલો હીરોની આયા એ જરૂર મોટું છે હા કોકરું એ તો ડોસું આવ્યો ખાલી
મશીન ફાટી ગયું લે લઈ આવો લાવ મનસે જો ઊંડો રહે કે તેને ખાઈ દો હા મારે તો ખાઈ દતી ને બોલાય એમ નથી ખાઈ કચરો પણ કેટલો આવ્યો હા કચરો ના આ ઈ કેટલો લોટ આવ્યો? પકડો ઈ પણ કેમ સીધે કાટાવા આવી છે ઘણી નહોતી ગઈ એ જો પાછો પડી ગયો દાદા આને ભો જગ્યા અહીંયા વેકરામાં ત્યાં ઘણી મેકલો મારા વાલા વાહ આ ઘણી નહોતી ને કોઈ ના સાગર જોતી માછલા જોતા તમે માછલા મારી લાવો ને ઘણી જણે નહોતી એને મફતમાં દેવામાં આવશે કુરિયર કરવા આવશે અમે ફ્રેન્ડ માછલા તો મળશે ને બળ બીજો 500 કિલોમીટર સુધી અમે છે ને આ ઘણી કુરિયર કરી દેવું હા જોવા રૂકેલા નથી ખાતા નહીં ને ખાતા નહીં ને ઉસડી જતા બધે વાહ કરી દેતા પછી આમ લોટ તો જો છે ને કેટલા લોટ છે કેટલા લોટ છે આમ જો ના 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 પણ સમજો એ કાસ પાછા છે મારો હરોડી નાખી અલે નાવા હવે ના હતા હે શાક પકડવા નતું ને પકડી લીધું કેમ કે શાક ઘણું પકડેલું છે તો થેલીમાં દેખાય છે મને થી બાકી હવે નાઈ મનસુખભાઈ તો બરાબર છે આ કોકરું આમ તક મૂકી દઉં ઓલું ત્રણ છે ને આપણું 5,500 છે એટલું ખાધો છે કિલો ઊંડો ખાધો છે ને સાહેબની છે રત્ની છે લગી તાણ રજેલા હતા રત્ની છે હતી એમાં બધી તાણીને આવ્યા બોલો કે કેટલી તાણતા આવતા હા અત્યારે માને પૈગા ઘેરે નહીં લીધા નહીં લીધા હવે હવે જાન પકડવા અહીંયા કોકરું છે હો અહીંયા હા હાલો શાક બતાવો હાલો ફટાફટ હવે ઘરે જઈને દેખાડી ઘરે જઈને તો આ લબાસો એટલે બધા લીધી લેતા તમે હા લબાસો અમારે આરે લાટ હોય ઘરે જઈને દેખાડી ગઈ ચાલો તો ફેમિલી જો સાહેબની વ્યવસ્થા ઘેરે અને જો એટલે કંઈક શાક લાવ્યા છે તમે જોઈ શકતા છો અને એક મોટો જબર શેરવો લાવ્યા છીએ ભાઈ ને લીલે તને કે આઈલા કુપાન એ હાલો ગાઈસ હાલો તો ફેમિલી તમને આવું બધું દેખાડવાનું છે ને અમારે ભાગ પાડવાનું છે એક આ મનસુખભાઈ છે અને એક હું સૌ એટલે કે અમારી બેને છે ને ભાગ પાડવાનું છે અડધું તો પહેલા ભાગ પાડલા છીએ અને ખાસ કરીને તમને છે ને રેસીપી દેખાડીશું આવા ઝીણા મીઠા શાકની રેસીપી કેવી બને આને મીઠું શાક કહેવામાં આવે મીઠું એટલે આ મીઠું શાક હોય ને એની એટલું એકેય મીઠું શાક ન હોય હા હું ભાગ પાડું તેની કર વધારે છે એમાં કાઢીને માર લે બેયનું સાફ કરી દઉં બોલો ગાઈસ આમ છે અને આવી રીતનું છે શાક અમે ઘણું બધું લાવ્યા છીએ આજમાં તો એ જીબડી લેવા 12 પીસ જવા 12 પીસ છે પછી દેશી હોંડિયું છે ગોંદરો છે માલરી છે ટોટું છે શેળવા છે માછલી છે સક્કા તીન જેલા એમ મંચો કા હા ધરાની હા, કઈ સક્કા હે વાહ આ ઠેકણીયા સક્કા હે આ બહુ ઠેકતા હા અને વેડી તાણતા ને અમે તો વેડીને આગળ જાય રમ કાટી છે 12 પીસ છે એમ તો કહો જો હા બધાય સક્કા હે ફેમિલી છે ને છે કે જોરદાર કેટલું શાક લાવ્યા આજ દોન્યનું શાક લાવ્યા મોટો ઢૂમું છે અહીં મોટો શેળવો ખાઈ જા બોલો કેવલ કોકરું છે હો. અને આવું બધું શાક છે હવે આની દેખાડ થોડી જલ્દી રેસીપી કેમ લાગે હે હાલે હા. પાકો ને આ આચો કેવલ પાકો કેવા હા લાગે પાકું એમ નહીં આમાં બે ભાગ કેની ભાઈ અમને આ ખબર પડે ઉભો રહો પેલા આ હા શેરવો ઊભો તો રે બોલા મેડમ બરાબર હે તમને પાક પડો દે આ પાક 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 આ શેરવો મારો પેલા લગભગ કમિશન હા આ બેને અડધા ખોંડિયા દેવા પડે ને હા એટલે આમાં શેરવો આવેલા હા ટોટ રૂપિયામાં હેરકું હાલો ભાઈ બેને હેરકો ઠેકલો તને દીધો તો લીધો શેરવો હોય કે નોટ મારો છે બોલો તો આવી તો આ હેરકો ભાગ પડી ગયો કહો રીતે ભાગ પડી જશે આવી રીતના ભાગ પાડવાના શાક એમાં કઈ નાના મોટી કઈ આમ તેમ આડું ઓળું કઈ આ છે શેરવો એકને પૂછડી શેરવો વચમાં દે મેં કીધું ને એના બે બટકા કલે ખાઈ ગઈ ટ્રીસ્ટ આ પૂછડી મારી કહેવાલ હાટું માથું મનસુખ હાલો કરી ભાઈ દીધું. મનસુખભાઈ હાલો તો ભાઈ આવી રીતનું ભાગ પાડ્યા ને અમે એવા રેસીપી બનાવીશું આની અને કેવી રીતની કેમ રેસીપી બનાવીશું ને એ દેખાડી ન દેખાડી ખબર નહીં બાકી ખાતી વખતે દેખાડશું શાક સડી જાય તેવા દેખાડશું અથવા મોજ આવે તો કાજલ દેખાડશે રેસીપી તો ફાઇનલી દોસ્તો હોંડિયા મારા ભાગમાં એટલે આવ્યા એ ખોટી લખ્યા પછી આ છે બધું શું શાક શેળવો છે સોલપી સોલી પગતી જીબડી છે નાના શેળવા છે માજળી છે
મસલગું છે માસેલ્યું છે, બધું અલગ અલગ નવીન નવીન પ્રકારનું શાક છે. રિપેરિંગ થાય છે આવી રીતના. પેલા ભીંગડા પાડે, પછી તો આવી રીતનો સારો કાઢે, કાલાઈ નીકળી જાય ને સારો નીકળી જાય. અને એ શેળો આખે આખો રાખવાનો, એને કાંઈ કરવાનું નહીં. મસ્ત સાફ થઈ ગયું. હા એમ આવી રીતનો શાક થઈ ગયો. અને આવી રીતના આપણે રાખવાના છે. ઓલો મોટો છે ને એના બટકા કદાચ કરીશું, પણ એથી કેવળ માટેથી મોટા બટકા રાખશું. અને આવું આપણું શાક છે. ઓહો યાર કઈ દેશી હોંડિયા, સાઈસે હોંડિયા મસ્ત હોંડિયા છે. બાકી તો હવે છે ને તમને ખબર ન હોય તો હું કહી દઉં. હવે આ શાક સડી જાય, હાલો સારું થઈ જાય પછી દેખાડશું. કા ફેમિલી ગાઈસ, આ છે ને સોલફિશ ઝીબડી છે. આવી રીતની કરી નાખી, ચામડું પડી મસ્ત. કેમ નાની આવી રીતે કેમ સામે પડી ગયું? હા હો. અને શાક સડવા મેં કીધું, કેમ કે મેં કીધું તમને સડે દીવાર દેખાડો નતું આપણે વધારે કરીને તો બધું આવી રીતનું મેં કીધું છે. એવું નતું, સાહેબ છે ને વેચેલા હતા દુકાને. મેં કીધું સાહેબ છે ને શું કહેવાય કે ભાઈબંધ દોસ્તારો બધા ભેગા થઈ જાય ને એટલે એ કઈ હબ આવે નહીં, કેમ કે લપ ફૂટે જ નહીં. આમને તેમને ઓલું ને પેલું ખાલી 2 મિનિટનું કામ હોય ને અડધી કલાક કરે સાહેબ દુકાને સાઈને. એટલે દર વખતે ખેલે ખેલે એમ કરે. એટલે મેં કીધું છે ને આજનો વાટે રહેવાનું નથી, શાક મૂકી જ દેવાનું છે. એટલે મેં મૂકી દીધું. જોયું આ શું કહી કેમ થાય? હાય બાપા, નખ મળે ગયો બાપા. હોય મળી. ના નખ નો રખાય, બાંધવું હોય ને તો નખ નો હાલે. કા કા બાંધવું નખ નો હાલે ને. હાય બાપા ભાંગી દેવાનું છે. અહીં લઈ ગઈશ બહુ પડે, બોલો લાલ થઈ ગયો. તમારા હાથે એમ છો, મેં કઈ કીધું. શાક સડે ને તેવા દેખાડી ગાઈસ. કા હા અરે વાહ ગાઈસ વાહ, જોરદાર મસ્તીનું શાક બની ગયું છે. અને કૃપયા કરીને આવી રીતનું બનાવ્યું છે. તમે છે ને આવું બનાવજો અને ખાજો પાછા, મારી જેમ ખાજો એટલે મજા આવી છે. ઓય બાપા ગરમ કેટલું, ઓય મળી ગરમ કેટલું. ઈ ફોફા તારે સ્વાદ ટેસ્ટ સ્વાદ મસ્ત બોલો કઈ ઘટેને એવું ખાઈ હોય દેખાડશું કદાચ ને. હાજે પેલા શાક બની ગયું, રોટલા બની ગયા, ભેંસ દવાઈ ગયા, આપણે બે ચાર જમવા. તો જમવામાં તો આવી રીતનું કંઈક છે. બાજરાના રોટલા બનાવીને ખાશીએ. પછી જો શાક તો તમને દેખાડ્યું, એનું શાક આપણે બનાવ્યું છે. ભજીયા છે, સા છે, ખાખરા છે. હાલો બધા જમવા. જો આવી રીતે આપણે શાક બનાવ્યું છે, જોરદાર મસાલિયું ને બધું. નાની નાની મસાલિયું ને માજળી ને એવું બધું હતું. તો જો આખે આખું અરે વાહ લાડુ લાવ્યા. હા હા હો, એકાદું ખાવું તો કઈક કેમ ખાવું તો શીખવાડો. માજળી કેમ ખાવાની? પેલી લે કીધું ભાઈ ને લઈ લે જલ્દી. માજળી જોવા આવી રીતે ખાવાનું કાઢી જાય એમાં. કઈ ના હા એમ ખાવાનું હોય. એવું છે. આનો કાકા છે ને હાજની ખાઈ દઈ તો વાંધો નહીં. ઓકે તો ફેમિલી આવી રીતનું બધું છે. અને આવી રીતનું અમારે જમવાનો પ્રોગ્રામ છે આજ રાત પાળીમાં. તો હવે આપણે વિડીયો પૂરો કરી દેવું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. ટાટા ટાટા ટાટા.